નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રાજ્ય સરકારનો જે મહત્ત્વપૂર્ણ અને જે ન્યાયતંત્ર જે આપણો કહેવાય છે એવી હાઈકોર્ટ લઈ તો હાઈકોર્ટની અંદર આપણે સૌ પ્રથમ ધ્યાન રાખવાનું છે કે રાજ્ય સરકારની જેટલા પણ આપણે આજે લેક્ચર લીધા છે સંઘ સરકાર પછી જે બંધારણની અંદર જે ટોપિક આવે છે રાજ્ય સરકાર, તો એની અંદર મુખ્યમંત્રી, રાજ્યપાલ, વિધાનસભા, વિધાન પરિષદ એ તમામે તમામ ટોપિકો બી ચલાવી લીધા છે। હવે આપણે હાઈકોર્ટને આજે પૂરું કરી લઈશું। હાઈકોર્ટ તથા સાથે સાથે જે તાબાની ન્યાયાલયો જે છે એ પણ પરિવાર ન્યાયાલય હોય કે ફેમિલી કોર્ટ હોય કે પછી જે લોકપાલ કે જે XYZ જેટલી પણ છે એ તમામે તમામ આજે કવર કરી લઈશું। તો આવો લેક્ચરની શરૂઆત કરીશું। સૌપ્રથમ છે હાઈકોર્ટ, એની અંદર જો ભાગ પૂછે તો ભાગ કયો છે? ભાગ 6 ની અંદર અનુચ્છેદ કહે તો 214 થી 231। તો જે આપણે કહીએ છીએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, તો ધારાસભા અને કારોબારી તો આપણે જોઈ લીધું, પરંતુ હવે આપણે ન્યાયતંત્ર જોવાનું છે કે રાજ્યનું ન્યાયતંત્ર કેવું હોય છે, એટલે કે હાઈકોર્ટ કઈ રીતે કાર્ય કરે છે। તો જેમ કેન્દ્રની અંદર સુપ્રીમ કોર્ટ કાર્ય કરે છે એવી જ રીતે રાજ્યની અંદર સર્વોચ્ચ કોણ હોય છે? તો કે હાઈકોર્ટ હોય છે। ભારતીય હાઈકોર્ટ અધિનિયમ 1861 આવે છે। જોજો, ભારતીય હાઈકોર્ટ અધિનિયમ સૌ પ્રથમ ક્યારે આવે છે? 1861માં। અને આ જ અધિનિયમ હેઠળ 1862ની અંદર સૌ પ્રથમ બોમ્બે, કલકત્તા અને મદ્રાસની અંદર હાઈકોર્ટની સ્થાપના થાય છે। ક્યાં તો કે બોમ્બે, કલકત્તા અને મદ્રાસ, આ ત્રણેયમાં જો સૌ પ્રથમ કે તો ક્યાં થાય છે? કલકત્તાની અંદર। તો જો સાલ પૂછે તો 1862ની અંદર, પરંતુ અધિનિયમ પૂછે તો કયો અધિનિયમ છે? 1861નો અધિનિયમ। તો 1861ના અધિનિયમ હેઠળ 1862ની અંદર બોમ્બે, કલકત્તા અને મદ્રાસમાં હાઈકોર્ટની સ્થાપના થાય છે। એમાં પણ સૌ પ્રથમ કહેતો કલકત્તાની અંદર। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ અનુચ્છેદ ઉપર ધ્યાન આપીશું। તો સૌ પ્રથમ છે અનુચ્છેદ 216। અનુચ્છેદ 216ની અંદર શું છે? તો કે હાઈકોર્ટની સ્થાપના અથવા તો રચના। હવે હાઈકોર્ટની રચના કઈ રીતે? તો કે એક મુખ્ય ન્યાયાધીશ પ્લસ અન્ય। અનુચ્છેદ 214ની અંદર શું છે? કે દરેક રાજ્યમાં હાઈકોર્ટની રચના। જુઓ, હવે અનુચ્છેદ 214ની અંદર હાઈકોર્ટનો ઉલ્લેખ છે, એટલે કે દરેક રાજ્યની અંદર એક હાઈકોર્ટ રહેશે, પરંતુ અનુચ્છેદ 216ની અંદર કહે તો શું છે? હાઈકોર્ટની રચના, એટલે કે કેટલા પ્રકારના અંદર સભ્યો છે અને કોનો સમાવેશ। ટૂંકમાં 216ની અંદર એવું કહેવા માંગે છે કે હાઈકોર્ટની અંદર કોનો સમાવેશ થશે, અને અનુચ્છેદ 214ની અંદર એવું કહેવા માંગે છે કે દરેક રાજ્યની અંદર હાઈકોર્ટ હશે। મૂળ બંધારણમાં એવું કીધું છે કે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હશે, પરંતુ 7મો બંધારણીય સુધારો 1956 મુજબ 2 અથવા 2 કરતાં વધુ યુટી અથવા રાજ્યો માટે એક હાઈકોર્ટ બનાવી શકાય છે। શું કીધું છે? 7મા બંધારણીય સુધારા 1956 મુજબ કહેવામાં આવ્યું છે કે 2 અથવા 2 કરતાં વધુ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય અથવા તો 2 કરતાં વધુ રાજ્યો માટે પણ એક હાઈકોર્ટ બનાવી શકાય છે। હાઈકોર્ટની સંખ્યા હવે જોઈશું। રાષ્ટ્રપતિ દ્વારા વધારો ઘટાડો કરવામાં આવે છે। જુઓ, ઘટાડો કરવામાં આવતો નથી, પરંતુ વધારો કરવામાં આવે છે। હાઈકોર્ટની સંખ્યામાં રાષ્ટ્રપતિ દ્વારા વધારો કરાશે। વર્તમાનમાં કહેતો આપણે કેટલી હાઈકોર્ટ છે? તો કે 25 હાઈકોર્ટ છે, અને લાસ્ટ કઈ જગ્યાએ બની છે? તો કે અમરાવતી, આંધ્રપ્રદેશમાં। તો આ પણ એક કરંટનો પ્રશ્ન છે, યાદ રાખજો કે અમરાવતી આંધ્રપ્રદેશની અંદર છેલ્લે બનેલ છે, અને વર્તમાનની અંદર કહે તો ભારત દેશની અંદર કેટલી હાઈકોર્ટ કાર્યરત છે? તો 25 હાઈકોર્ટ। હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સિવાયના અન્ય જજોની સંખ્યા રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે। જુઓ, શું કીધું છે? હાઈકોર્ટમાં જે મુખ્ય ન્યાયાધીશ છે એ સિવાયના, અને કેમ કે મુખ્ય ન્યાયાધીશ તો કેટલા હશે? એક જ હશે, એ સિવાયના જે અન્ય જજો જે છે એની સંખ્યા કોણ નક્કી કરશે? તો રાષ્ટ્રપતિ કરશે। હવે એમની લાયકાત શું છે? તો સૌ પ્રથમ નાગરિક। નાગરિકનો મતલબ શું? તો કે ભારતનો વ્યક્તિ હોવો જોઈએ। કોઈ પણ અદાલતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ અથવા તો કોઈ પણ અદાલતમાં 10 વર્ષનો ન્યાયાધીશ એટલે કે જજનો અનુભવ હોવો જોઈએ। તો આ તો સામાન્ય રીતે બધામાં સેમ જ આવશે। હવે કાર્યકાળ આપણને પૂછે તો કાર્યકાળની અંદર કેન્દ્રની અંદર શું હતું? તો કે 65 વર્ષ હતું। અહીંયા કેટલું છે? તો કે 62 વર્ષ। તો કે 62 વર્ષની ઉંમર સુધી જો ફિક્સ આવું કંઈ કીધેલ નથી, 5 વર્ષનું કંઈ ફિક્સ કીધેલ નથી। ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે 5 વર્ષ અથવા તો 62 વર્ષ, પરંતુ 5 વર્ષનો બંધારણની અંદર ક્યાંય પણ ઉલ્લેખ નથી। તો છેલ્લે ઉંમર સુધી આપણને પૂછે તો કે 62 વર્ષની ઉંમર સુધી। હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક અનુચ્છેદ 217 અંતર્ગત થાય છે। કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે। તો રાષ્ટ્રપતિ એ અનુચ્છેદ 217 અંતર્ગત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે। રાષ્ટ્રપતિ કઈ રીતે નિમણૂક કરશે? તો કે સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની પરામર્શથી। આ ખાસ ધ્યાન રાખજો કે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે તો વાત સાચી, પરંતુ કઈ રીતે કરશે? તો કે જે રાજ્યની અંદર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય, જે રાજ્યના હાઈકોર્ટની કરવાની હોય,
તો એની અંદર ત્યાંના જે રાજ્યપાલ છે એ પ્લસ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ એટલે કે જે CJI છે એમની સલાહથી રાષ્ટ્રપતિ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે. હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોની નિમણૂક પણ 270 અંતર્ગત આવે છે. એ પણ કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. પરંતુ અહીંયા ફરક કેટલો છે? તો કે રાજ્યપાલ અને CJI તો આવશે જ, પરંતુ સાથે સાથે જે હાઈકોર્ટ છે એમના જે મુખ્ય ન્યાયાધીશ છે એની પણ સલાહ લેશે. તો પહેલાંની અંદર તો હજી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની જ હતી, તો પછી કોણ આવશે? રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જ્યારે અહીં થઈ ગઈ છે તો હવે જે અન્ય જે ન્યાયાધીશો છે એમની નિમણૂક કે તો રાષ્ટ્રપતિ કોની ભલામણથી કરશે? તો રાજ્યપાલ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને CJIની ભલામણથી. હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલી, તો જુઓ એ બદલીનો અનુચ્છેદ જો આપણને પૂછે તો કયો આવશે? અનુચ્છેદ 222. તો હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલી અનુચ્છેદ 222 અંતર્ગત થાય છે. જો એમની ન્યાયાધીશોની જો નિમણૂક કે તો 270 અંતર્ગત. તો બદલી એ રાષ્ટ્રપતિ CJIના પરામર્શથી કરશે. આ પણ ધ્યાન રાખજો, બદલી પણ કોણ કરે? રાષ્ટ્રપતિ, પરંતુ મુખ્ય ન્યાયાધીશની પરામર્શથી કરશે. અહીં કોલેજિયમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે કોલેજિયમ પદ્ધતિ એટલે કે 5 સભ્યો, જેની અંદર એક મુખ્ય જજ હોય છે, 2 સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ હોય છે અને 2 સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો હોય છે. એટલે મુખ્ય ન્યાયાધીશો એટલે કઈ રીતે? તો કે જે રાજ્યની અંદર આવે જે આપણા ન્યાયાધીશ જે છે એમની બદલી કરવાની છે, તો જે હાઈકોર્ટમાંથી કરવાની છે અને જે હાઈકોર્ટમાં કરવાની છે, એટલે કે જે રાજ્યમાંથી જે રાજ્યમાં જાય છે. તો દાખલા તરીકે ગુજરાતની છે, ગુજરાતના હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ અથવા તો ગુજરાતના હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એમને રાજસ્થાનની હાઈકોર્ટની અંદર મૂકવામાં આવે, તો આ બંનેના જે મુખ્ય ન્યાયાધીશ છે તે પ્લસ સુપ્રીમ કોર્ટના જે 2 વરિષ્ઠ ન્યાયાધીશ હોય એ અને એક કોણ હશે? તો કે મુખ્ય જજ હશે. તો આમ ટોટલ કેટલા? તો કે 5 વ્યક્તિઓ કોલેજિયમ પદ્ધતિની અંદર બેસે છે આ CJI. તો 5 વ્યક્તિઓ. તો કોલેજિયમ પદ્ધતિ કેમ? તો પહેલાં 3 હતા, પરંતુ જે ત્રીજો જજ કેસ જે આવે છે તો એની અંદર પછી કોલેજિયમ પદ્ધતિની સંખ્યા વધારીને કેટલી કરવામાં આવે છે? તો 5 કરી દેવામાં આવે છે. તો વર્તમાનમાં પણ આ જ કોલેજિયમ સિસ્ટમ જે છે એ અમલમાં છે. અનુચ્છેદ 215. અનુચ્છેદ 215ની અંદર શું છે? તો કે નજીરી અદાલત અથવા તો અભિલેખ. હવે ધ્યાન રાખજો, 216, 214 આપણે જોયું, અહીં છે 215 અને 217 પણ જોયું. 217માં નિમણૂક હતી, 14ની અંદર એક રાજ્યની અંદર અથવા તો 2 કે 2થી વધુ રાજ્યની અંદર રાજ્યપાલ રહેશે, જે 7મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ હતો. અને 217ની અંદર નિમણૂક છે. અહીંયા જે 215ની અંદર શું છે? તો કે નજીરી અદાલત અથવા તો અભિલેખ ન્યાયાલય. તો એની અંદર શું? તો કે જે દસ્તાવેજો છે, હાઈકોર્ટના જે દસ્તાવેજો છે, અમુક જે નિર્ણય લેવામાં આવે છે તો આગળ પણ કામ લાગે કાયદા તરીકે, તો એની અંદર સાચવવામાં આવે છે. તો નજીરી અદાલત તરીકે 215ની અંદર 219ની અંદર શપથ લેવામાં આવે છે. જુઓ, હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એમના શપથ કહેતો અનુચ્છેદ 219ની અંદર કોણ લેવડાવશે? તો રાજ્યપાલ લેવડાવશે. તો જે એક વાત ખાસ ધ્યાન રાખજો કે હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એમની નિમણૂક તો રાષ્ટ્રપતિ કરે છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ જો શપથ પૂછે તો કોણ આવશે? તો રાજ્યપાલ આવશે. તો શપથ રાજ્યપાલ લેવડાવે છે અને નિમણૂક કે તો રાષ્ટ્રપતિ કરે છે. હવે અનુચ્છેદ 221ની અંદર છે પગાર ભથ્થા. 222માં શું હતું? બદલી હતી. અને 221ની અંદર શું છે? તો કે પગાર ભથ્થા. પહેલાં પગાર લઈ લીધું ને પછી બદલી કરી દીધી, આવી રીતે યાદ રાખવાનું. તો મુખ્ય ન્યાયાધીશ જે છે એનું 2,50,000 છે, અન્યનું 2,25,000 છે. પગાર ભથ્થા કોણ નક્કી કરશે? તો કે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે અને રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. પેન્શન કે તો 50%, જે ભારતની સંચિત નિધિમાંથી. તો આ ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ પણ વાત કરી હતી કે રાજ્ય સરકારના જેટલા પણ પદો છે એ તમામને પગાર ક્યાંથી ચૂકવવામાં આવે છે? તો રાજ્યની સંચિત નિધિમાંથી. પરંતુ અહીં એક વાત ધ્યાને રાખજો કે જે ન્યાયાધીશોના જે પેન્શન છે એ ક્યાંથી ચૂકવવામાં આવે છે? તો ભારતની એટલે કે કેન્દ્રની સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ છે પદ ખાલી. તો પદ ખાલી કેવી રીતે થાય? તો એક તો કે કાર્યકાળ પૂર્ણ થયો હોય અથવા તો રાજીનામું રાષ્ટ્રપતિને આપેલ હોય. નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરશે અને રાજીનામું પણ કોને આપશે? રાષ્ટ્રપતિને. અથવા તો મૃત્યુ થયું હોય અથવા તો એમને દૂર કરવામાં આવ્યા હોય, એટલે કે હટાવવામાં આવ્યા હોય. હવે હટાવવાની પ્રક્રિયા કેવી પ્રકારે છે? તો કે અનુચ્છેદ 217 ખ અંતર્ગત એમને હટાવવાની પ્રક્રિયા છે. આધાર શું? તો કે દુરાચાર અથવા તો અક્ષમતાના આધારે એમને દૂર કરવામાં આવે છે. અને કયા અધિનિયમ હેઠળ? તો કે ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, કયો અધિનિયમ છે? ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968. દુરાચાર અથવા તો અક્ષમતાના આધારે દૂર કરવામાં આવે છે. અને અનુચ્છેદ જો પૂછે તો 217
ખ અંતર્ગત. ત્યારબાદ છે અનુચ્છેદ 223. અનુચ્છેદ 221ની અંદર પગાર ભથ્થા, 22ની અંદર બદલી અને 23ની અંદર કે તો શું છે તો કે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ. હવે ધ્યાન રાખજો, અહીંયા કોણ છે તો કે હાઈકોર્ટના જે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે એમની નિમણૂક કે તો અનુચ્છેદ 223 અંતર્ગત કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ કરશે. પરંતુ કેવી રીતે તો કે CJIના પરામર્શથી, એટલે કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એમની પરામર્શથી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે. ત્યારબાદ છે અનુચ્છેદ 224. તો અનુચ્છેદ 224ની અંદર એડહોક જજ છે. એડહોક જજ એટલે શું તો કે વધારાના જે ન્યાયાધીશની જે નિમણૂક કરવામાં આવે છે, કાર્યકારી ન્યાયાધીશ આમ તો નહીં, કાર્યકારી ન્યાયાધીશ તરીકે. જુઓ અહીંયા શું છે તો કે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે. અનુચ્છેદ 223ની અંદર કે તો કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે અને અનુચ્છેદ 224ની અંદર કે તો કે કાર્યકારી ન્યાયાધીશ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, એટલે કે એડહોક જજ. એડહોક જજનો મતલબ શું તો કે વધારાના જે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે અમુક કાર્ય વખતે અથવા અમુક વખત જરૂર પડે તો એ વખતે શું કરવામાં આવે છે તો કે વધારાના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે. તો કયા અનુચ્છેદ અંતર્ગત આવશે તો કે અનુચ્છેદ 224. તો અનુચ્છેદ 223 અને અનુચ્છેદ 223ની અંદર મુખ્ય ન્યાયાધીશ કાર્યકારી અને 24ની અંદર કે તો કાર્યકારી ન્યાયાધીશ. વધુમાં વધુ 2 વર્ષ માટે એમની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ CJI અને સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પરામર્શથી કરશે. તો આ પણ ધ્યાન રાખજો કે જ્યારે મુખ્ય ન્યાયાધીશની કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય ત્યારે માત્ર CJIની પરામર્શથી કરશે. પરંતુ હવે અન્ય ન્યાયાધીશની જ્યારે નિમણૂક કરવાની હોય કાર્યકારી ન્યાયાધીશ તરીકે, તો એ વખતે CJI અને સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પણ પરામર્શ લેશે. એના પરામર્શથી પોતે જે રાષ્ટ્રપતિ જે છે એ ન્યાયાધીશની નિમણૂક કરશે. કાર્યકારી ન્યાયાધીશોના પગાર ભથ્થા રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે આમ જે ન્યાયાધીશો છે એમના પગાર ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો કે સંસદ દ્વારા. પરંતુ કાર્યકારી ન્યાયાધીશો જે છે એમના પગાર ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા. અહીંયા આપણે જોયું કે આ જો સંસદ દ્વારા નક્કી થશે, એમના જે 221 અંતર્ગત જે પગાર ભથ્થા છે કોના દ્વારા નક્કી થશે તો સંસદ દ્વારા. પરંતુ જે કાર્યકારી ન્યાયાધીશ છે એમના પગાર કોના દ્વારા નક્કી થશે તો રાષ્ટ્રપતિ દ્વારા. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત છે અધિકાર ક્ષેત્ર. જે હાઈકોર્ટ જે છે એ હાઈકોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર કહો, રીટ અધિકાર ક્ષેત્ર કહો કે અપીલી અધિકાર ક્ષેત્ર કહો, તો એ તમામ જોવાના છે. સૌ પ્રથમ છે અનુચ્છેદ 225 અંતર્ગત કે તો મૂળ અધિકાર ક્ષેત્ર. તો આપણને જો પૂછે કે હાઈકોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે તો અનુચ્છેદ 225 અંતર્ગત. MP અને MLAના ચૂંટણી સંબંધિત વિવાદો, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે જે સંસદ સભ્યો છે એ અને જે વિધાનસભ્યો છે એમના ચૂંટણી સંબંધિત જે વિવાદો છે એ કોની અંદર આવશે તો કે હાઈકોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રની અંદર આવશે. ત્યારબાદ છે રાજ્યમાં ફંડામેન્ટલ રાઇટનું અમલીકરણ, એટલે કે રાજ્યની અંદર મૂળભૂત અધિકારોનું અમલીકરણ કરાવવું અને મહેસૂલી સંબંધિત બાબતો, તો એ પણ કોની અંદર આવશે તો કે એમના મૂળ અધિકાર ક્ષેત્રની અંદર આવશે. ત્યારબાદ છે અનુચ્છેદ 226. અનુચ્છેદ 226 અંતર્ગત શું છે તો કે રીટ અધિકાર ક્ષેત્ર. રીટ અધિકાર ક્ષેત્રની અંદર શું છે તો કે મૂળભૂત અધિકારો અને કાયદાકીય અધિકારો પર લાગુ થશે. જુઓ, રીટ અધિકાર ક્ષેત્ર કોના ઉપર લાગુ થશે તો મૂળભૂત અધિકારો અને કાયદાકીય અધિકારો પર લાગુ થશે. ન્યાયિક સમીક્ષાની સત્તા કે તો માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને જ પ્રાપ્ત છે. જુઓ, આની અંદર જો રીટ અધિકાર ક્ષેત્રની અંદર આપણે કીધું કે ન્યાયિક સમીક્ષાની સત્તા માત્ર કોને તો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને જ પ્રાપ્ત છે. ત્યારબાદ છે અપીલીય અધિકાર ક્ષેત્ર. તો અપીલીય અધિકાર ક્ષેત્રની અંદર શું છે તો કે દીવાની બાબતો, ફોજદારી બાબતો. ફોજદારી બાબતોની અંદર શું છે તો કે જ્યારે 7 વર્ષ કરતાં વધુ સજા સેશન કોર્ટે આપેલી હોય એ વખતે જ દખલગીરી કરશે. જે અપીલીય અધિકાર ક્ષેત્ર છે એની અંદર હાઈકોર્ટ શું કરશે તો કે ફોજદારી બાબતોમાં, દીવાની બાબત તો છે જ હાઈકોર્ટ જોડે, પરંતુ ફોજદારી બાબતોમાં ક્યારે તો કે જ્યારે 7 વર્ષ કરતાં વધુ સજા સેશન કોર્ટ આપેલ હોય એ વખતે. હવે ગુજરાત સંદર્ભે તો કે ગુજરાતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પૂછે તો કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. તો ગુજરાતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કે તો સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હોય છે. હાઈકોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ કે તો લીલા શેઠ. જો હાઈકોર્ટની અંદર પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હોય છે તો લીલા શેઠ, અને પ્રથમ મહિલા ન્યાયાધીશ કે તો કોણ હોય છે? અન્ના ચાંડી. તો સુપ્રીમ કોર્ટની અંદર પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પૂછે તો આજ સુધી કોઈ બનેલ નથી, ખાસ ધ્યાન રાખજો. પરંતુ હાઈકોર્ટની અંદર એટલે કે આપણા ગુજરાતની હાઈકોર્ટની અંદર પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટની અંદર પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કે તો લીલા શેઠ આવશે, અને પ્રથમ મહિલા ન્યાયાધીશ કે તો અન્ના ચાંડી આવશે ભારતની અંદર. દિલ્હી સ્વતંત્ર હાઈકોર્ટનો દરજ્જો ધરાવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, દિલ્હી જે છે એ સ્વતંત્ર હાઈકોર્ટનો દરજ્જો ધરાવે છે.
ત્રિપુરા, મણિપુર, મેઘાલયની એક સાથે હાઈકોર્ટ આવેલી છે, એટલે કે ભેગી હાઈકોર્ટ આવેલી છે ત્રણેયની. ક્યારે સ્થાપના થઈ છે? તો કે 2013ની અંદર. તો ત્રિપુરા, મણિપુર અને મેઘાલય આ ત્રણેયની હાઈકોર્ટની સ્થાપના 2013ની અંદર એક જ સાથે, ત્રણેયની હાઈકોર્ટ અલગ અલગ છે પરંતુ સ્થાપના એક જ સાથે થઈ છે. ત્રિપુરા હાઈકોર્ટ, મણિપુર હાઈકોર્ટ અને મેઘાલયની શિલોંગ હાઈકોર્ટ, એટલે કે આ ત્રણ જે છે આ ત્રણની સ્થાપના ક્યારે થાય છે? તો 2013ની અંદર, એટલે કે એક જ સાથે થાય છે. અને સંયુક્ત હાઈકોર્ટ કે તો અસમ, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ. કયો તો કે અસમ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. આ ચારની એક જ હાઈકોર્ટ છે. કઈ છે? તો કે ગુવાહાટી હાઈકોર્ટ. તો ગુવાહાટી હાઈકોર્ટ અંતર્ગત કયા રાજ્યો આવે છે? તો અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ અને અસમ. આ બંનેની અંદર ફરક છે, ધ્યાન રાખજો કે ત્રિપુરા, મણિપુર અને મેઘાલય ત્રણની હાઈકોર્ટ અલગ અલગ છે પરંતુ સ્થાપના એક જ સમયે થાય છે 2013ની અંદર. અને આ જે અસમ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જે છે એ ચારની એક જ જગ્યાએ આવેલી છે. ક્યાં? તો કે ગુવાહાટીની અંદર હાઈકોર્ટ આવેલ છે. ત્યારબાદ આવે છે મહારાષ્ટ્ર, ગોવા, દીવ દમણ અને દાદરાનગર હવેલી. મહારાષ્ટ્ર, ગોવા, દીવ દમણ અને દાદરાનગર હવેલી છે. આ ત્રણેયની જો સંયુક્ત હાઈકોર્ટ કે તો ક્યાં આવેલી છે? મુંબઈની અંદર, એટલે કે બોમ્બે હાઈકોર્ટ. ત્યારબાદ છે પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબારની સંયુક્ત હાઈકોર્ટ કે તો ક્યાં આવેલી છે? કલકત્તાની અંદર, કલકત્તા હાઈકોર્ટ. તો આપણે વાત કરી હતી કે 7મા બંધારણીય સુધારા મુજબ 2 અથવા તો વધુ રાજ્યો માટે અથવા તો 2 અથવા 2થી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક જ હાઈકોર્ટ બનાવી શકાય છે. તો અહીંયા આપણે જોઈ લીધું કે અસમ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ માટે ગુવાહાટીમાં આવેલ છે. મહારાષ્ટ્ર, ગોવા અને દીવ દમણ દાદરાનગર હવેલી માટે મુંબઈ હાઈકોર્ટ અને પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર માટે કહેતો કલકત્તા હાઈકોર્ટ આવેલ છે. આ સિવાય અન્ય જે હાઈકોર્ટો આવેલ છે અને એમની જે ટ્રીક છે તો આ લેક્ચરના અંતે આપણે જોઈ લઈશું. ત્યારબાદ છે અન્ય ન્યાયાલયો. હવે હાઈકોર્ટની અંદર જેટલી પણ આપણે બંધારણીય રીતે જેટલી પણ મહત્વપૂર્ણ બાબતો તો જે હતી તે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ આપણે જોઈ લીધું છે. હવે આવે છે અન્ય ન્યાયાલયો. અન્ય ન્યાયાલયોની અંદર એટલે કે જે તાબાની અદાલતો જે છે તો એની અંદર શું યાદ રાખવાનું છે? હવે એ પણ કોની અંદર ઉલ્લેખ છે? તો કે ભાગ 6ની અંદર અનુચ્છેદ કે તો 233 થી 237. તો ભાગ 6ની અંદર અનુચ્છેદ 233 થી 237ની અંદર તાબાની અદાલતોનો ઉલ્લેખ છે. એમાં અનુચ્છેદ 233 અને 34 ખાસ યાદ રાખવાના છે. બીજા એટલા યાદ નહીં રાખો ચાલે, પરંતુ 33 અને 34 યાદ રાખવાનું છે. 33ની અંદર શું છે? તો કે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક અને 34ની અંદર શું છે? તો કે જિલ્લા ન્યાયાધીશ સિવાયના જે ન્યાયાધીશો છે એમની નિમણૂક. તો જિલ્લા ન્યાયાધીશની જે નિમણૂક છે એની અંદર શું છે? તો કે 7 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ. રાજ્યપાલ દ્વારા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પરામર્શથી જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે? તો રાજ્યપાલ દ્વારા. જુઓ, હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે એમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા. જ્યારે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્યપાલ દ્વારા. અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પરામર્શથી પોતે કરશે. અને 234ની અંદર જિલ્લા ન્યાયાધીશ સિવાયના જે ન્યાયાધીશ છે એમની નિમણૂક કરવાની હોય છે, જે રાજ્યપાલ કરશે. રાજ્યપાલ પ્લસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એટલે કે રાજ્યપાલ જે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પરામર્શથી કરશે. દીવાની બાબતોની સુનાવણી ડિસ્ટ્રિક્ટ જજ કે જુઓ, હવે જે જિલ્લા ન્યાયાધીશ જે છે એને 2 નામે ઓળખવામાં આવે છે કે દીવાની બાબતોની સુનાવણી જ્યારે કરે ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે અને ફોજદારી બાબતોની સુનાવણી કરે ત્યારે સેશન જજ તરીકે, એટલે કે સેશન કોર્ટ તરીકે એમનો એ ઓળખાતા હોય છે. તો કે દીવાની બાબતોની સુનાવણીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફોજદારી બાબતોની સુનાવણીમાં સેશન કોર્ટ તરીકે ઓળખાય છે. પી સદાશિવમે દિલ્હી ખાતે કે રાષ્ટ્રપતિ સદાશિવમે દિલ્હી ખાતે મફત કાનૂની સહાય કેન્દ્રની શરૂઆત કરી હતી. જે પી સદાશિવમ જે છે એણે દિલ્હી ખાતે મફત કાનૂની સહાય કેન્દ્રની શરૂઆત કરી હતી. અનુચ્છેદ 39A અંતર્ગત મફત કાનૂની સહાય કે અનુચ્છેદ 39A અંતર્ગત આ શું છે? તો કે જે જિલ્લા ન્યાયાધીશો જે છે કે જિલ્લા ન્યાયાધીશ સિવાયની જે નિમણૂક છે એમાં જે તાબાની અદાલતો આવે છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે એમાં સૌ પ્રથમ આવે છે લોક અદાલત. લોક અદાલતની અંદર શું ધ્યાન રાખવાનું? તો કે લોક અદાલત એટલે કે જનતાની અદાલત. એમના પ્રણેતા કોણ છે? આ ખાસ ધ્યાન રાખજો. વેરી મોસ્ટ IMP પ્રશ્ન કે જનતાની જે અદાલત એટલે કે જે લોક અદાલત છે એના પ્રણેતા કે તો PN ભગવતી આવે છે. વર્ષ દરમિયાન 4 વખત લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો કે જે લોક અદાલત છે એમનું આયોજન વર્ષમાં કેટલી વખત કરવામાં આવે છે? તો કે 4 વખત. અને કોણ કરાવે છે? તો કે નાલસા, જે આપણી જે સંસ્થા જે છે નાલસા, એ નાલસા દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. હવે વર્ષની અંદર 4 વખત, આનો મતલબ કે 3 મહિનામાં
એક વખત આનું આયોજન કરવામાં આવે છે. નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987ની અંદર આવે છે અને સ્થાપના કહે તો 9 નવેમ્બર 1995ની અંદર નાલસાની સ્થાપના થાય છે. મફત કાનૂની સહાય, રાષ્ટ્રીય સ્તરે લોક અદાલતનું આયોજન કરે છે. જુઓ નાલસાનું કામ શું છે તો કે રાષ્ટ્રીય સ્તરે લોક અદાલતનું આયોજન કરે છે. રાજ્ય સ્તરે કહે તો સાલસા આવે અને જિલ્લા સ્તરે કહે તો ડાલસા એટલે કે DLSA આવે. તો આવી જ રીતે આપણે જોયું કે જે કેન્દ્ર સ્તરે જે છે નેશનલ સ્તરે તો ત્યાં કોણ હોય છે? નાલસા હોય છે, એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. રાજ્ય સ્તરે કોણ હોય છે તો કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને જિલ્લા સ્તરે કોણ હોય છે તો કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. કેસના નિકાલ બાદ કોર્ટ ફી પરત કરાય છે. જુઓ લોક અદાલતની અંદર શું હોય છે તો કે કેસના નિકાલ બાદ કોર્ટ ફી પરત કરવામાં આવે છે. લોક અદાલતના ચુકાદાને કોઈ પણ કોર્ટમાં પડકારી ન શકાય. આ પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે લોક અદાલતની અંદર શું હોય છે તો કે કોઈ પણ જે બે પક્ષ હોય તો એનું શું સમાધાન કરવામાં આવે છે અને એ જે સમાધાન કે એ ફાઇનલ હોય છે. તો લોક અદાલતનો જે ચુકાદો છે એને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતો નથી. તો આ પણ વેરી મોસ્ટ IMP જે છે એ નોંધી દેજો. દીવાની કોર્ટ જેવી સત્તા જેમને આપવામાં આવે છે. તો કેસ બાબતે શું છે તો કેવા પ્રકારના કેસ અહીં જોવામાં આવે છે તો કે છૂટાછેડા, જમીન વિવાદ, વારસાઈ અને ભાગીદારી બાબતના જે કેસો છે એમની તપાસ કરવામાં આવે છે. હવે છૂટાછેડા થયા હોય તો પણ બે પક્ષનું શું તો કે સમાધાન કરવામાં આવે. જમીનનો વિવાદ હોય તો એ બાબતમાં પણ શું હોય કે જમીનનો વિવાદ લઈ અને લોક અદાલતની અંદર જઈએ એટલે શું કરે તો કે બંનેનું સમાધાન કરાવે. વારસાઈ બાબતે હોય કે ભાગીદારી બાબતે તો એ દરેકની અંદર શું થતું હોય તો કે સમાધાન. ટૂંકમાં જે લોક અદાલત કોના માટે છે તો કે સમાધાન કરાવવા માટે, દંડ કરવા માટે નહીં. તો સમાધાન માટે હોય આનો મતલબ આનો કોઈ પણ કેસ તમે બીજી અદાલતની અંદર પડકારી શકો નહીં. બંને પક્ષની સહમતિ એની અંદર અનિવાર્ય છે. ખાસ ધ્યાન રાખજો, સમાધાન માટે શું તો કે બંને પક્ષની સહમતિ અનિવાર્ય છે. લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ ઉના જુનાગઢ એટલે કે જે આપણા ગુજરાતના જુનાગઢની અંદર જે ઉના જે છે એ ઉના ડિસ્ટ્રિક્ટની અંદર ઉના તાલુકાની અંદર 1982માં કરવામાં આવ્યો હતો. તો લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ કે તો ઉના તાલુકામાં કયા જિલ્લાનો છે તો કે જુનાગઢનો, એ 1982ની અંદર એમનો સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ જો લોક અદાલતનું આયોજન કે તો PN ભગવતીની અધ્યક્ષતામાં 1985ની અંદર દિલ્હીમાં કરવામાં આવે છે. જોજો લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ કે તો કઈ જગ્યાએ કરવામાં આવે? ઉના જુનાગઢની અંદર. પ્રથમ લોક અદાલતનું આયોજન કે તો દિલ્હીની અંદર 1985માં PN ભગવતીની અધ્યક્ષતામાં અને 1987માં જયપુર રાજસ્થાનમાં પ્રથમ લોક અદાલતની સ્થાપના થાય છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. તો સૌપ્રથમ લોક અદાલતનું આયોજન કે તો દિલ્હીમાં, પરંતુ પ્રથમ લોક અદાલતની સ્થાપના જો કે કાયમી ખાતે તો કઈ જગ્યાએ કરવામાં આવે છે? જયપુર રાજસ્થાનની અંદર. સાલ પૂછે તો 1987ની અંદર. તો આ હતું લોક અદાલત, મહત્વપૂર્ણ ટોપિક. ત્યારબાદ આવે છે પરિવાર ન્યાયાલય. પરિવાર ન્યાયાલય એટલે કે ફેમિલી કોર્ટ. એની અંદર શું હોય છે તો એક્ટ કયો છે? 1984ના એક્ટ મુજબ પરિવાર ન્યાયાલય જે છે એમની સ્થાપના કરવામાં આવે છે. 10 લાખથી વધુ વસ્તીવાળા પ્રદેશમાં સ્થાપના કરવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે ફેમિલી કોર્ટ છે એ કઈ જગ્યાએ હોય છે તો કે 10 લાખથી વધુ વસ્તીવાળા જે પ્રદેશ હોય ત્યાં. અને આની અપીલ કઈ જગ્યાએ થાય છે તો કે હાઈકોર્ટની અંદર આની અપીલ કરી શકાય છે. ત્યારબાદ આવે છે ગ્રામ ન્યાયાલય એટલે કે વિલેજ કોર્ટ. ગ્રામ ન્યાયાલયની અંદર શું છે તો એક્ટ કયો છે? 2008નો એક્ટ છે. ઘર પાસે ઝડપી ન્યાય. ખાસ યાદ રાખજો કે કોના માટે વાક્ય વપરાય છે? ઘર પાસે ઝડપી ન્યાય. તો આપણને ખબર છે ઘર પાસે નજીક શું હોય તો કે ગામ હોય. તો ગ્રામ ન્યાયાલય કે તો ઘર પાસે ઝડપી ન્યાય. એક્ટ કે તો 2008. પ્રથમ ગ્રામ ન્યાયાલય કે તો રાજસ્થાનના જયપુર જિલ્લાના બસ્તી ગામની અંદર. પ્રથમ લોક અદાલત કે એ પણ રાજસ્થાનના અંદર આવે અને પ્રથમ ગ્રામ ન્યાયાલય કે તો પણ ક્યાં આવે? રાજસ્થાનની અંદર. આ ક્યાં છે તો કે રાજસ્થાનના જયપુર જિલ્લાના બસ્તી ગામમાં પ્રથમ ન્યાયાલયનું જે ગ્રામ ન્યાયાલય છે એનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ ન્યાયાલયની સ્થાપના લો કમિશનના 114મા રિપોર્ટ અંતર્ગત કરવામાં આવી છે. ગ્રામ ન્યાયાલયની જે સ્થાપના છે એ કયા કમિશનના આધારે તો કે લો કમિશનના 114મા રિપોર્ટ અંતર્ગત કરવામાં આવે છે. ગ્રામ ન્યાયાલયનો ન્યાયાધિકારી 45 વર્ષથી મોટો જ હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો કે ગ્રામ ન્યાયાલય જે છે એમાં જે ન્યાય આપનાર જે ન્યાયાધિકારી છે એની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો કે 45 વર્ષની ઉંમર હોવી જોઈએ. 1 વર્ષથી વધુ કેદની સજા કરવાની હોય તેવા કેસ ગ્રામ ન્યાયાલયમાં ચલાવી શકાશે નહીં. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ગ્રામ ન્યાયાલય કોના માટે હોય તો કે નાના કેસો માટે હોય. 1 વર્ષથી વધુ કેદની જેની અંદર સજા કરવાની હોય એવા પ્રકારના જે કેસ છે એ ગ્રામ ન્યાયાલયની અંદર લાવી શકાય નહીં.
ત્યારબાદ આવે છે ટ્રિબ્યુનલ. હવે ટ્રિબ્યુનલ શું છે તો કે એક અર્ધન્યાયિક સંસ્થા છે. ટ્રિબ્યુનલ કેવી છે તો કે અર્ધન્યાયિક સંસ્થા છે જે સંયુક્ત યાદીનો વિષય છે. સંયુક્ત યાદી એટલે કે રાજ્ય પ્લસ કેન્દ્ર. તો સંયુક્ત યાદીનો વિષય છે. કેટ CAT એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 323A ની અંદર આનો ઉલ્લેખ છે. કુલ શાખા કહેતો આની કેટલી છે તો કે 17. મુખ્ય કઈ જગ્યાએ આવેલી છે તો કે દિલ્હી. તો કેટની જો મુખ્ય શાખા કહેતો આપણને કઈ જગ્યાએ આવેલી છે તો કે દિલ્હીની અંદર. અને આમ ટોટલ શાખા કેટલી છે તો કે 17 શાખા છે. હવે એની અંદર એક અધ્યક્ષ હોય છે અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે તો કે 65 સભ્યો એની અંદર ભાગ લેતા હોય છે. તો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ જે ટ્રિબ્યુનલ છે એની અંદર એક અધ્યક્ષ પ્લસ અન્ય 64 એટલે કે વધુમાં વધુ કેટલા તો કે 65 સભ્યો હોવા જોઈએ. 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા જોજો 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા 323A અને 323B જોડવામાં આવ્યું. 323A ની અંદર વહીવટી ટ્રિબ્યુનલની રચના અને 323B ની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે સંસદ અને વિધાનમંડળ અન્ય ક્ષેત્રના વિવાદને સમાપ્ત કરવા માટે ટ્રિબ્યુનલ રચી શકે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે વહીવટી ટ્રિબ્યુનલની જો રચના કે તો 323A અંતર્ગત છે. 323B અંતર્ગત શું વાત કરવામાં આવી છે તો કે જે સંસદ છે, સંસદ અને વિધાનમંડળ આ બંને સાથે મળી અને અન્ય ક્ષેત્રના વિવાદને સમાપ્ત કરવા માટે કરી અને ટ્રિબ્યુનલની રચના કરી શકે છે. તો કયો બંધારણીય સુધારો છે? 42મો બંધારણીય સુધારો 1976. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 323B ની અંદર શું તો કે જે આપણે CAT ની જે વાત કરી, કેટ જે ટ્રિબ્યુનલની વાત કરી, તો એની અંદર SAT એટલે શું તો કે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. એની અંદર શું હોય તો કે એની અંદર પણ એક અધ્યક્ષ, 16 ઉપાધ્યક્ષ અને 49 સભ્યો હોય છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. એક અધ્યક્ષ હોય છે, 16 ઉપાધ્યક્ષ હોય છે, 49 સભ્યો હોય છે અને કાર્યકાળ જો પૂછે તો 5 અથવા તો 65 વર્ષ જે વહેલું હોય તે. વર્તમાનની અંદર જો આપણને પૂછે તો કે આ જે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ જે ટ્રિબ્યુનલ છે તો કેટલા રાજ્યોની અંદર છે તો કે 9 રાજ્યોની અંદર છે. પરંતુ આપણા ગુજરાતની અંદર SAT નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો ગુજરાતની અંદર આ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલ નથી. અનુચ્છેદ 231ની અંદર 2 કે તેથી વધુ રાજ્યોની વડી અદાલત અને અનુચ્છેદ 235ની અંદર શું છે તો કે અધીનસ્થ ન્યાયાલય નિયંત્રણ કોની જોડે હોય છે તો કે હાઈકોર્ટ જોડે. તો આપણે તો તમને કીધું હતું 234 અને 233 યાદ રાખવાના છે, જે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક અને એ સિવાયના જે ન્યાયાધીશો છે એની. આ તો અનુચ્છેદ લખી દીધા છે, તો એકવાર જોઈ લેવા. અનુચ્છેદ 231ની અંદર કે તો 2 કે તેથી વધુ રાજ્યોની વડી અદાલત અને અનુચ્છેદ 235ની અંદર શું છે તો કે અધીનસ્થ ન્યાયાલય જેનું નિયંત્રણ કોના હાથમાં હોય છે તો હાઈકોર્ટ હેઠળ. ત્યારબાદ છે હાઈકોર્ટની રીટ. હવે હાઈકોર્ટ જે છે એ 5 રીટ તો જારી કરે જ છે. જે સુપ્રીમ કોર્ટ જે 5 રીટ જારી કરે એ જ 5 રીટ હાઈકોર્ટ પણ જારી કરે છે. પરંતુ સાથે સાથે એક વધારાની રીટ છે. કઈ તો કે ઇન્જેક્શન રીટ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે ઇન્જેક્શન રીટ પ્લસ 5 એટલે કે ટોટલ 6 રીટ જારી કરે છે ને. એટલા માટે કરી અને રીટ બાબતમાં જો પૂછે તો હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતાં કેવું છે તો કે વધારે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે હાઈકોર્ટ પાસે રીટ અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતાં પણ વધુ છે. હવે હાઈકોર્ટની અંદર હવે જો આપણે આગળ વાત કરી હતી કે હાઈકોર્ટ પણ ભણી લીધું, ત્યારબાદ તાબાની અદાલતો જેટલી હતી એ પણ ભણી લીધી. હવે એની અંદર શું તો કે હાઈકોર્ટ વર્તમાનની અંદર કયા કયા રાજ્યની અંદર આવેલી છે? આમ તો ઘણી છે, પરંતુ મોટા માટે જે છે જે ખાસ પરીક્ષાની અંદર યાદ રાખે જેવી છે તો એ આપણે જોઈ લઈએ થોડીક. તો સૌ પ્રથમ છે યુપીની અંદર ઇલાહાબાદ હાઈકોર્ટ, એમપીની અંદર એટલે કે મધ્યપ્રદેશની અંદર કે તો જબલપુર હાઈકોર્ટ, રાજસ્થાનની અંદર જોધપુર હાઈકોર્ટ, કેરળની અંદર એર્નાકુલમ હાઈકોર્ટ, યુકે એટલે કે ઉત્તરાખંડની અંદર નૈનીતાલ હાઈકોર્ટ, ઓડિશાની અંદર કટક હાઈકોર્ટ, અસમની અંદર ગુવાહાટી હાઈકોર્ટ, આંધ્રપ્રદેશની અંદર અમરાવતી હાઈકોર્ટ અને આપણા ગુજરાતની અંદર કે તો ક્યાં આવેલી છે તો કે અમદાવાદની અંદર. ત્યારબાદ છે નોર્થ ઈસ્ટ રાજ્યોની હાઈકોર્ટ જે છે એટલે કે જે ઉત્તર પૂર્વી જે રાજ્યોની જે હાઈકોર્ટ છે તો એની અંદર શું યાદ રાખવાનું છે તો કે ટ્રીક આપણે ઉપર જે યાદ રાખી હતી એ પ્રમાણે જ, પરંતુ અહીં ટ્રીકથી યાદ રાખવાનું છે કે મેઘાની 3 મણી. શું યાદ રાખવાનું છે? મેઘાની 3 મણી એટલે કે મેઘાલય, ત્રિપુરા અને મણિપુર આ 3 ખાલી યાદ રાખવાના છે. એ સિવાયના જેટલા પણ પૂર્વોત્તર રાજ્યો છે એ કોની અંદર આવશે તો કે ગુવાહાટીની અંદર આવશે. તો મેઘાની 3 મણી એટલે કે મેઘાલયની હાઈકોર્ટ કે તો શિલોંગની અંદર, ત્રિપુરાની હાઈકોર્ટ કે તો અગરતલાની અંદર અને મણિપુરની હાઈકોર્ટ કે તો ઇમ્ફાલની અંદર. એટલે કે શિલોંગ હાઈકોર્ટ, અગરતલા હાઈકોર્ટ અને ઇમ્ફાલ હાઈકોર્ટ આ 3 જે છે નોર્થ ઈસ્ટ રાજ્યોની અંદર 3 અલગથી યાદ રાખવાના છે.
આ સિવાય બધી જ કે તો કોની અંદર આવેલી છે તો કે ગુવાહાટીની અંદર. આપણે વાત કરીએ એમ અસમ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ આ ચારેયની સંયુક્ત હાઈકોર્ટ કે તો ક્યાં આવેલી છે તો ગુવાહાટીની અંદર. આમ 4 આ અને 3 એટલે કે 7 જે 7 સિસ્ટર તરીકે જે ઓળખાય છે તો એ જ આપણે જે હાઈકોર્ટ પૂર્વોત્તર રાજ્યોની જે છે ઉત્તર પૂર્વી રાજ્યોની જે તો એ પણ તમારે કવર થઈ જશે. તો આજે હાઈકોર્ટ જે ટોપિક હતો એ હાઈકોર્ટ ટોપિક આપણે બંધારણની અંદર પૂરો કરેલ છે. એ સિવાય તાબાની અદાલતો પણ જે પૂછાય છે પરીક્ષાની અંદર એ પણ લઈ લીધેલ છે. અહીં રાજ્ય સરકારનો આપણો જે કોન્સેપ્ટ છે એ અહીં પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર કોઈક બંધારણના નવા જ લેક્ચર સાથે ફરીથી મળીશું. આઈ હોપ કે તમને દરેકને વિડીયો સમજાયો હોય. વિડીયોને નોટ કરો, તમારી નોટની અંદર ઉતારો અને સાથે સાથે જે વિડીયો છે એને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને સીસી, પીએસઆઈ અને પોલીસની તૈયારી કરતા મિત્રોને ફાયદો થાય. જય હિન્દ, જય ભારત.